નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, સરકારે જ્યારથી 24,000 પ્લસ જગ્યાની ભરવાની કાયમી શિક્ષકોની જાહેરાત કરી છે ત્યારથી સરકારે ભરતી માટે નવા ઠરાવો, નવા નિયમો જાહેર કર્યા. આ પરથી ટેટ ભાવિ શિક્ષકોમાં ઘણી નારાજગી જોવા મળે છે. ઘણી જગ્યાએ આ નિયમો અને ઠરાવનો સ્વાગત કરવામાં આવે છે તો ઘણી જગ્યાએ તેનો વિરોધ પણ કરવામાં આવે છે. જે રીતના સરકારે જાહેરાત કરી કે હવે જે ટાટ માધ્યમિક અને ટાટ હાઈ સેકન્ડરીની જે આગામી સમયમાં ભરતી કરવામાં આવશે તે માત્ર ને માત્ર પરીક્ષામાં મેળવેલના માર્ક્સના આધારે જ ભરતી કરવામાં આવશે, આવી જાહેરાત થયેલી. અને હવે ડિગ્રીના માર્ક્સ મેરિટમાં ગણાશે નહીં તેવી જાહેરાત બાદ ઘણા ભાવિ શિક્ષકોમાં આ નારાજગી જોવા મળે છે. તો આ અંગે બોટાદ જિલ્લામાં પણ તમે જોઈ શકો છો કે બોટાદ જિલ્લામાં શિક્ષકોની ભરતીમાં તાલીમી લાયકાતની ડિગ્રીઓની અવગણ થતાં ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળે છે. મિત્રો, તો જોઈએ આ પરિપત્રમાં શું છાપવામાં આવ્યું છે, એટલે કે ન્યૂઝ કટિંગમાં શું છાપવામાં આવ્યું છે તે આપણે વિગતે અભ્યાસ કરીએ. મિત્રો, બોટાદ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે શિક્ષણ વિભાગ દ્વારા ભરતીના નવા નિયમો બનાવી માત્ર ટાટ પરીક્ષાના ગુણના આધારે ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવતા ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળે છે. મિત્રો, યોગ્ય કરવા માંગ કરાઈ છે અને શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 થી 12ના શિક્ષકોની ભરતીના નવા નિયમો જાહેર કરી ટાટ પરીક્ષાના ગુણના આધારે જ ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરાતા ઉમેદવારોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. જૂના નિયમ મુજબ ટાટ પરીક્ષાના 70% અને અન્ય શૈક્ષણિક લાયકાતના 30% મુજબ ગણતરી કરાતી હતી. તમે મિત્રો જાણો જ છો કે જૂની ટાટની પરીક્ષા હતી તેમાં પરીક્ષાના 70% અને ડિગ્રીના 30% એમ કુલ 100% ગણવામાં આવતા હતા. જે આપણે MCQ પ્રકારની પરીક્ષા હતી ત્યારે દ્વિસ્તરીય પરીક્ષા લેવાની ન હતી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સ્નાતક, અનુસ્નાતક, BEd, MEdના માર્ક્સની ભરતીના મેરિટમાંથી જ બાદબાકી કરવામાં આવતા માતા પિતાએ પેટાપાટા બાંધીને BEd, MEd જેવા અભ્યાસો કરાવ્યા હોય અને એ વખતની ભરતીમાં તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય ત્યારે આ હાલની ભરતી પ્રક્રિયામાં શૈક્ષણિક ડિગ્રીઓના મૂલ્યને શૂન્ય કરી દેવામાં આવ્યું છે. ત્યારે BEd, MEd જેવા તાલીમી કોર્સ માત્ર કાગળની ડિગ્રી મેળવવા માટે થશે અને આવનારા દિવસોમાં BEd, MEd જેવી કોલેજોને તાળા મારવાના વારા પણ આવશે. ખૂબ જ મહેનત કરીને વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવેલ હોય તેને માળીએ ચડાવી દેવામાં આવશે તેવી પરિસ્થિતિ હાલ જોવા આપણને મળી રહી છે. મિત્રો, આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી બોટાદ જિલ્લાના ઉમેદવારોએ સરકારને માંગણી કરી છે કે આગામી જે ટાટની ભરતી આવે તેમાં એકેડમિકના પણ માર્ક્સ એટલે કે ટકા ગણવામાં આવે અને પરીક્ષા અને ડિગ્રીના માર્ક્સ ગણીને મેરિટ બનાવવામાં આવે તેવી માંગ હાલમાં જોવા મળે છે. મિત્રો, આ રીતના તમામ જિલ્લામાં પણ આ ઉમેદવારો દ્વારા અવારનવાર સરકારને રજૂઆત કરે છે અને પોતાની માંગણીઓ મૂકતા હોય છે. બસ મિત્રો, વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે વિડીયો શેર કરો અને શિક્ષણ જગતની તમામ ભરતી માટે અને ટેટ ભરતીની ખાસ માહિતી મેળવવા માટે આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત. મળીએ નવા વિડીયો સાથે.